એ મારા જુનાણાના જોગીડા ને ખમારે ઘણી હા એ સમરત સરકાર મારો સાધો રે ધણી મારા જસદણના બાવલિયા ને ખમારે ઘણી હા ભાઈ જિગ્નેશભાઈ બારોટનું પણ અત્રે સ્વાગત. અમારું ઘર છે બાપુ. વાહ પાઘડી. જય હો. અમારા મયુર બાપુ કલ્યાણથી ઉપસ્થિત છે, તેઓનું પણ સ્વાગત હવે આદન ઉમેશભાઈ બારોટને કહું. વાહ જિગ્નેશભાઈ બારોટ વાહ. એ સમરથ સરકાર મારો સાચો રે ધણી સમરથ સરકાર મારો સાચો રે ધણી મારા જુનાણાના જોગીડા ને ખમારે ઘણી હા એ મારા જસદણના બાવલિયા ને ખમારે ઘણી જય કલ્યાણની મોગલ જય કલ્યાણની મોગલ. સંતોનો શિરમોર મુંગટ માથે રે મણી મયુર બાપુ ફોટો લાયા છે જાનો ઉમેશભાઈનો. સંતોનો શિરમોર મુંગટ માથે રે મણી સંતોનો શિરમોર મુંગટ માથે રે મણી જુનાણાના જોગીડા ને ખમારે ઘણી હા એ મારા ખેરાલુના બાવલિયા ને ખમારે ઘણી. ઓમ નમો નારાયણ. ઉમેશભાઈ જય હો.
વસરાણી મોગલનો હોય મેળો ખમકારી દાઢાળી દેવી દયાળી બજું તુને આઈ વેલી યાર માળી એ ખમકારી દાઢાળી દેવી દયાળી બજું તુને આઈ વેલી યાર માળી હોય મેળો કે હોય માનો તરવેણો હોય મેળો કે હોય માનો તરવેણો હાલોલની પીઠળમાંનો હોય મેળો મારી હાલોલની મોમાઈનો હોય મેળો 500 ની આ મહેશભાઈ આ બકા શુક્ર શુક્ર આ તારો શુક્ર તોળા તરવેણે મોગલ નવે લાખું આવશે નવે લાખું આવી આજલ તરવેણો વધાવશે જય હાલોલની મોગલ જય હાલોલની મોગલ તોળા તરવેણે મોગલ નવે લાખું આવશે નવે લાખું આવી આજલ તરવેણો વધાવશે અને બાપુ આ ગીત ગાયું છે ઉમેશભાઈ લખ્યું છે જયેશ મામાએ તો બાપુ આ ગીતમાં મને ઉમેશ બારો સાથ ના આપે આવો આવો બાપ આપણું ઘરનું આગવું છે ઘરનું પરગણું છે આવો એકવાર ઉમેશભાઈને જોરદાર તાળી વધાવો ઉમેશને ચા પીવડાવો મૂડમાં મૂડમાં તો બંકો મૂડમાં છે આવો આવો બારો એ વધાવો તાળીઓથી બે હાથ ઊંચા કરીને તાળીઓ મારો પધારો પધારો જયેશ મામા આ ધર્મેશભાઈ હા એમની ઓડિયો કેસેટમાં ગાયુના ગોવાળિયા ગાયું છે દેવાંગી પટેલ બાપુ અહીંયા આગળ અમારી બેની શરૂઆત હારે હારે થયેલી અમે હારે બે જણા ગાતા હતા પધારો જયેશ મામા અને આ ગીત જેણે બનાવ્યું હતું એ જયેશ કાકાએ લખ્યું હતું પણ આ ગીતને ઘરે ઘરે સુધી ફ્રી ઓફ ચાર્જ VCDનો જમાનો એ વખતે સીડીનો જમાનો અને એ આપણા મહેશભાઈ ચાવડા જે બેઠા છે એમના પપ્પાએ બનાવ્યું હતું વાહ મહેશભાઈ કાલે કેજીભાઈ ભરવાડ આવ્યા હતા અને મહેશભાઈના પપ્પા એ ગાયોના ગોવાળિયા આખું આલ્બમ હતું એના પ્રોડ્યુસર હતા એટલે ગોરલ રે ગાવડી ના દૂધ મેં તાહોળિયું માં પીધા લો ગોરલ રે ગામડી ના દૂધ અમે તો તાહળિયું માં પીધા આવડવા ચરવા ગઈ હોય ગાય એ એને વેલા વાછરું જોને વલખા કરે પણ અમારો કવિ જોને મનમાં મુજાય હવે જાગને નટવર જાદવા જય રવેચી એ રવેચી રણમાં રમતું માંડ્યું રે જય રવરા બાપુ હવે આ જે મોજ થઈ રહી છે ને એ અમારી પોતાની અંગત પેલી પોતાની મોજ છે ને એ મોજ થઈ રહી છે બે ત્રણ માઇક આપજો મને જરા. હા કારણ કે આજે બાપુ બિલનો કાર્યક્રમ છે ને આ દિલનો કાર્યક્રમ છે ભાઈ બિલમાં તો દુનિયામાં ગાતા જ હોય મહેશભાઈ પણ આજે દિલથી પોતાનું સમજી
હા જય રવેચીમાં રવેચી રમવા વેલી માયા રે જય રવરાય જય રવરાય હે રમેશજી હે રાવરાય રણે તું રામતી આવ રવરાય રણે તું રામતી આવ રવેશજી રણમાં રમતું માંડ્યું રે હે રવેચી રણમાં રમતું માણ્યું રે હા જય રવરાય બાપુ હું ગાઉં ઉમેશભાઈ ગાય મારી એવી ઈચ્છા છે ધર્મેશભાઈ જયેશ મામા અને કમલેશ બારોટ ત્રણને પણ બોલાવા છે આગળ આ યાદગાર એક જીવનનું અંબારણું રહી જાય બંસીધર અમારા કિશોર મામા એમના સ્ટુડિયોમાં આજનું લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે એટલે 2-3 માઇક આપજો મને વધારો વધારો હા અમારો ભત્રીજો છે કમલેશભાઈ આવો એક માઇક આપો જયેશ મામા તમે પણ આવો અને ધર્મેશભાઈને વિનંતી છે મારા બાપ અમારો વીર બારોટ કમલેશભાઈનો દીકરો છે હા આ વીર મારો જય વીર ને એ વીર બે હરખા છે ભાઈ જય રવરાય જય રવરાય આવો આવો જયેશ મામા કમલેશભાઈ આવો જય હિંગળાજ જય હિંગળાજ ગાવા ગાવા હિંગળાજ માના ગીત એ ગાવા ગાવા મારી હિંગળાજ માના ગીત મારી વાણીના એસી માળા મારી પૂરા થયા રે મારા સંબંધના એસી માળા મારી પૂરા થયા રે બીજા 3 માઇક આપો મને બાપુ આ મોજ ભાગ્ય જોવા મળે બધાએ. હા. ઓ, દર્દે હેરાણીને હું દર્દ લાગે દોયલા વહમી વેળાની વાત એક પણ તો જાય ના. પણ વખતે વેલી આવજે રે જોજે પીઠળમાં મોડું થઈ ના જાય. વખતે વેલી આવજે રે જોજે મોમાઈમાં મોડું થઈ ના જાય. બારોટ આ બીકે જય હો આપો ખૂબ આનંદ આવશે તમને. હા જય હિંગળા હાલો મામા. આજે હરખી વાતનો છે કે જિગ્નેશભાઈ આ પરિવારનો એક સભ્ય જ છે એટલે એનો આભાર ન માનો હોય, પણ આજે બાપુ સામે બેઠા હોય ત્યારે મને એક નાની એવી ઝાંખી કરવાનું મન થાય. મેં તો સીધું ને જાણીને તમને સેવી
આખું જગ હુવે ને મારો એ લખમણ જાણે. આ લખમણ બાપુ આ રીનાભાઈ બાપુ તને આંબડી એમને આ થોડું ઘણું ગાતા શીખ્યા છે લક્ષ્મણ બાપુ. એકવાર બાપાને જોરદાર તાળી વધાવો. આખું જગ હુવે ને મારો લખમણ જાગે. એ તો મારા ભાઈ કનેની લાડકી એ કહો વિના લખમણ કનેની લાડકી લાડકી એ આવતી જાજે હે મા પીઠો સાહેબ મારી ખોડિયારને યાદ કરવી હોય, મારી પીઠળને યાદ કરવી હોય, મા જગદંબાને આદે જગત ગુરુ અમારી સામે બેઠા બાપુ. બાપુએ મને ટીમલીમાં સાંભળ્યો છે બાપુએ, પણ ક્યારેક કાલાવાલા કરી લે, કારણ કે આજ મારા મોહાળના ઘરે અવસર છે અને અમે અમારા મોહાળથી ઉજળા છીએ બાપુ. આ દુનિયામાં કોઈ ઓળખતું નતું ને ત્યારે એક મોહાળ જ અમારી હારે હતું સાહેબ. એટલે એ મોહાળમાં જ્યારે અવસર હોય ને બાપ, ત્યારે ગાવા કરતા તમને બધાને જોવાનો, તમારા દર્શન કરવાનો, તમને બધાને હાચવવાનો અમને આનંદ વધારો હોય. પણ અમારો લાડકવાયો ઉમેશ અને જીગાભાઈ માટે શબ્દો બોલ્યો એટલા ઓછા જાય. ખોડિયાર મારા રાજુભા ચારણની ખોડિયાર. જીગાભાઈ માટે વખાણ નથી કરતા, શબ્દ બોલીએ એટલા ઓછા, કારણ કે એમણે છે ને હાચવું છે અને એટલે જ ભગવતી એને હાચવે સાહેબ. હા આવતી જાજે